બરોડા ડેરીના રાજકારણમાં દિવસે ને દિવસે ઉભરો આવી રહ્યો છે ત્યારે ડેસરની વેજપુર અને પ્રતાપપુરા દૂધ મંડળીને જિલ્લા રજિસ્ટ્રાર તરફથી ઓડિટ માટેની નોટિસ પાઠવવામાં આવી હતી। દૂધ મંડળીઓએ આ નોટિસની અવગણના કરતા જિલ્લા રજિસ્ટ્રારે રાત્રે જ મામલતદાર અને પોલીસની સાથે રાખી બંને દૂધ મંડળીઓના તાળા તોડી દફતર કબજે કરવાની કવાયત હાથ ધરી। સમગ્ર ઘટના પર ડેસર બેઠકના ઉમેદવાર કુલદીપસિંહ રાहुलજીએ પ્રતિક્રિયા આપી કે કોઈ તાળા તોડવામાં નથી આવ્યા। કોઈ તાળા તોડવામાં આવ્યા નથી। બપોરે 4 વાગે મને ફોન આવ્યો હતો, હું કાલે બહાર હતો। જિલ્લા રજિસ્ટ્રારના માણસે મને એવું કીધું કુલદીપ એમને જપ્તીની નોટિસ બજાવવા આવ્યા છે, પણ મેં કીધું હું છું નહીં, મંડળીના મંત્રી પણ બહાર છે, મંડળીના મંત્રી પાસે દફતર છે એવું મેં એમને કીધું। મંડળીના મંત્રી બહારગામ ગયા છે, આવશે 2-4 દિવસ પછી તમને સોંપી દઈશું। તો કે ના અમે નોટિસ આપી એટલે અમે પંચનામું કર્યું, તમને ઝેરોક્સ બી આપીશ। પંચક્યાસ કર્યો એમને અને પંચક્યાસ કરી અને નોટિસ ત્યાં બજાવીને જતા રહ્યા। રાત્રે 8 વાગે ફરી પાછી એ જિલ્લા રજિસ્ટ્રારની ઓફિસો પોલીસ સ્ટેશનમાંથી મામલતદારને અંદર ઓર્ડરમાં લખ્યું જ છે મામલતદારશ્રીને। મામલતદાર પોલીસ જાપ્તા સાથે અહીં આવ્યા। મને ફરી ફોન આવ્યો કે હું બહાર છું, એટલે મને કે મંડળી કહો, એટલે મેં મંડળીના ટેસ્ટરને કીધું કે મંડળીનું મકાન એમને ખોલી આપો। એમને મકાન ખોલી જોઈ અને પંચક્યાસ કરીને જતા રહ્યા। પછી મંડળીના મકાનમાં દફતર મળેલ નથી।